તમે 10 બરાબર શું લખી શકો? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર છે? પાસેની બાજુ 1 છે એટલે સામેની છેદમાં 1, તો 1 લખવાની જરૂર નથી, એટલે ખાલી સામેની બાજુનું પદ લઈ લો એટલે જવાબ આવી જાય. ઓકે, નાવ સેકન્ડ, બીજો દાખલો જુઓ. તો બીજો દાખલો કંઈક આ પ્રમાણે રકમ છે કે સમીકરણ, ધ્યાન આપજો, સમીકરણ છે સમીકરણ 2 cos inverse x plus sin inverse x is equal to 11 pi by 6 કેટલા ઉકેલ ધરાવે છે? કેટલા ઉકેલ ધરાવે છે, બરાબર? એનો મતલબ x ની કેટલી કિંમત મળે કે જે ડાબા બરાબર જબા થાય છે. ઓકે, તો સૌપ્રથમ તમે જુઓ કે તમને સમીકરણ જે આપ્યું છે ત્યાંથી આપણી ગણતરી સ્ટાર્ટ થશે. ધ્યાન આપજો, જે સમીકરણ આપ્યું છે તેના પરથી. તો સમીકરણ હું લઈ લઉં છું, ધ્યાન આપો. ઓકે, હવે આપણે વિચારવાનું સાદરૂપ થોડું. તો તમે કોટી પ્રતિવિધેય જાણો છો. કોટી પ્રતિવિધેય કેવું? તો cos ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ એક્સ બરાબર તમે લઈ શકો π/2, બરાબર છે? એક્સની શરત ન આપી હોય અને રકમ વ્યાખ્યાયિત કરવી હોય તો એક્સ એના જે પણ પ્રદેશ છે એની અંદર જ હોવો જોઈએ, -1 થી 1 માં જ હોય, બરાબર છે? એ રીતે ચાલવા. તો કોટી પ્રતિવિધેય પ્રમાણે હું આમાં થોડું ગોઠવું છું. તો 2 ગુણ્યા cos ઇનવર્સ આપ્યું છે, તો આપણે શું કરવાનું? સરવાળામાં cos ઇનવર્સને 2 વખત લખવાના. ચાલો, એક વખત cos ઇનવર્સ અને હવે બીજી વખત cos ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ એક્સ જેમ છે તેમ જ ઇઝ ઇક્વલ ટુ 11 π/6. ચાલો, હવે આપણે કોટી પ્રતિવિધેય એપ્લાય કરવું છે. ક્યાં? તો આ બે પદ તમે જોઈ શકશો. ચાલો, આની જગ્યાએ હું કોટી પ્રતિવિધેય પરથી લખીશ, ધ્યાન રાખજો, π/2. જમણી બાજુએ છે 11 π/6. હવે થોડું સાદરૂપ આપીશું. π/2 ને હું બરાબરની પેલી બાજુએ લઈશ. cos ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 11 π/6 માઇનસ π/2. ચાલો, લસા લઈને સાદરૂપ. Therefore cos ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ, ચાલો 6 નો લસા લઈએ તો 11 પાઈ માઇનસ, અહીંયા 3 વડે ગુણવું પડે એટલે 3π/6. ચાલો, એનું સાદરૂપ કરી નાખીએ તો આપણને શું મળશે જુઓ. તો cos ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 11 માંથી 3 જાય તો 8, 8π/6. ચાલો, આમાં ભાગ ચાલે છે, ચલાવીશ. તો cos ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ, ચાલો કેટલા વડે ભાગ ચાલે? 2 વડે, 4π/3. હવે તમારી પાસે આ પદ જે આવ્યું ને એમાં તમારે એનાલિસિસ કરવાનું કે, ધ્યાન રાખજો કઈ રીતે. ધારો કે મારી પાસે હોય cos ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, તો તમારે શું આમાં જોવાનું? એક્સ હોવો જોઈએ સૌરુત અંતરાલ -1 થી 1 માં, બરાબર છે? અને જે વાય છે ને એ વાય હોવો જોઈએ સંવૃત અંતરાલ 0 થી π માં, તો જ આ પ્રતિવિધેયની કિંમત વ્યાખ્યાયિત થાય, તો જ cos ઇનવર્સ એક્સ બરાબર વાય આવે. હવે અહીંયા શું થાય છે જુઓ. તો 4π/3 જમણી બાજુનું પદ છે જુઓ. તો એના માટે આપણે એકમ વર્તુળમાં વિચારવાનું. એકમ વર્તુળમાં કે મારી પાસે ધારો કે આ એકમ વર્તુળ છે. ઓકે, હવે તમે વિચારો કે તમારે આ પદ ક્યાં આવશે? અહીંયા આવશે -π/2. ઓકે, હવે 4π/3 એટલે તમને બધાને ખબર છે પાઈ પ્લસ π/3. પાઈ પ્લસ પ્લસ એટલે જવાનું વિષમ ઘડી દિશામાં, અને 60 જેટલું આગળ વધો ને એટલે તમે અહીંયા આવશો. હવે જે આ પોઈન્ટ છે, ધ્યાન આપજો, આ પોઈન્ટ જે આપણને મળ્યો તે જો તમે પૂર્ણ પરિભ્રમણ પૂરું કરશો ને તે પ્રમાણે આપણે લખીએ તો
તો અહીંયા થશે 3π/2 અને એની પહેલાં આવી જશે, ધ્યાન રાખજો, એની પહેલાં આવી જશે 4π/3 આવી રીતે. તો પાઈ પ્લસ π/3 એટલે તમે આવી ગયા એક્ઝેક્ટ અહીંયા. હવે આ ચરણ ત્રીજું છે. હવે ત્રીજા ચરણની કિંમત ધ્યાન આપજો, 4π/3 છે એ 0 થી પાઈમાં ન આવે, 0 થી 180માં ન આવે, બરાબર છે. 180 અને આ બીજા 60 થયા એટલે તમારે થઈ ગયા 240. 180 અને 20, 200 અને બીજા 40 એટલે 240 કહેવાય. 240 180માં આવતા નથી. એટલે આપણે જે અહીંયા પદ લખ્યું કે ભાઈ cos ઇનવર્સ 4π/3 જે વ્યાખ્યાયિત નથી, પ્રતિવિધેય માટે વ્યાખ્યાયિત નથી. કારણ કે કોસનો પ્રદેશ એટલે તમે જાણો છો કે 0 થી, ધ્યાન આપજો, 0 થી પાઈ એમાં પદ આવવું જોઈએ. આ તો એની બહાર આવ્યું છે, બરાબર છે. માટે આપેલું પદ વ્યાખ્યાયિત થશે નહીં. માટે આપણો જવાબ થશે, ધ્યાન આપજો, કે ઉકેલ ધરાવતું નથી. આન્સર નંબર 1. આન્સર નંબર 1માં શું કીધું છે જવાબ? કે આપેલું સમીકરણ છે તે ઉકેલ ધરાવતું નથી. ચાલો, ઉકેલ ધરાવતું નથી, આ આપણો જવાબ થશે. તો ફરી વાર દાખલો જો, એકદમ આમ તો સહેલો જ છે, એટલો બધો ડેન્જર નથી. સૌપ્રથમ તમને એક સમીકરણ આપ્યું હતું, પછી આપણે કોટી પ્રતિવિધેયને યાદ કરવાનું, એવું પદ આમાં બનાવવાનું. તો આપણે અહીંયા કોસ ઇનવર્સ 2 વડે ગુણેલા હતા, એને સરવાળામાં પહેલાં તો મેં 2 વાર લખ્યા. કોસ ઇનવર્સને સરવાળામાં 2 વાર. રેડી? આ રીતે. હવે આપણે અંદર જોડી બનાવી દેવાની કે કોસ ઇનવર્સ પ્લસ સાઇન ઇનવર્સ એની બરાબર કોટી પ્રતિવિધેયનો π/2 મૂકી દેવાનો. હવે π/2 ને લઈ લો જમણી બાજુએ, સાદરૂપ આપો લસા લઈને, તો આપણને મળશે 4π/3. હવે 4π/3 એનો મતલબ તમારે અહીંયા 240 અંશ જે આવે ત્રીજા ચરણ. ત્રીજું ચરણ એટલે 180 થી 270, બરાબર છે. કંઈ ખબર જ ન પડે તો 4π/3 એટલે આવું વિચારવાનું કે પાઈ પ્લસ π/3. પાઈ પછી વિષમઘડી દિશામાં π/3 એટલે કે 60 જેટલું નીચે જવાનું, તે ત્રીજું ચરણ આવશે. હવે કોસ ઇનવર્સ માટે જે જવાબ આવે ને તે 0 થી પાઈમાં આવવો જોઈએ, અને અહીંયા આવી ગયું 4π/3 જે એની બહાર છે. માટે કોસ ઇનવર્સ બરાબર જે 4π/3 છે જવાબ, એ જવાબ કોઈ દિવસ આવે જ નહીં. કોસ ઇનવર્સ બરાબર 4π/3 વ્યાખ્યાયિત નથી. માટે આપેલું સમીકરણ એક પણ ઉકેલ ધરાવતું નથી. તો જવાબ નંબર 1. તો આટલો સહેલો દાખલો હતો. ચાલો આગળ વધીએ. તો હવે લઈએ છે ત્રીજો, જે આપણા માટે મહત્વનો દાખલો છે, ખાસ JEE ગુજકેટ બંને માટે. ધ્યાન રાખજો. ત્રીજાની રકમ છે x² tan ઇનવર્સ 2 પ્લસ cosx² cot ઇનવર્સ 3 બરાબર ખાલી જગ્યા. તો આ બંને પરીક્ષા માટે મહત્વનો છે, ગુજકેટ JEE બંને માટે. એટલે જરાક ધ્યાનમાં રાખજો, સારો દાખલો છે. તો સૌપ્રથમ આપેલું પદ આપણે લઈશું. હવે ધ્યાન રાખજો કે આપણે જે પણ વિધેય છે અને પ્રતિવિધેય બંનેને સરખા કરવા પડે. sec² છે તો sec છે, બરાબર. તો અંદર tan ઇનવર્સ છે તો tan ઇનવર્સને secમાં ફેરવવું પડે, અથવા ઉલટું કરવાનું. ઉલટું તમે શું કરી શકો કે secને tanમાં ફેરવી નાખો. તો અંદર tan ઇનવર્સ છે તો બહાર તમારે tan હોવું જોઈએ, અથવા બહાર sec હોય તો અંદર sec ઇનવર્સ હોવું જોઈએ. તો એ સરખા કરવા પડશે. તો આપણે નિત્યસમ તમે ભણ્યા છો એટલે હું નિત્યસમની રીતે જાઉં છું. આમાં 2 રીત થાય છે, પણ નિત્યસમની રીત થોડી સહેલી લાગશે. જુઓ, કયા નિત્યસમ ભણી ગયા? તો તમે આવું ભણી ગયા કે sec² થીટા બરાબર શું આવે? 1 + tan² થીટા. ચાલો, એક બીજો નિત્યસમ ભણી ગયા કે cosec² થીટા બરાબર શું આવે? તો 1 + cot² થીટા. આવી રીતે. હવે આ જે 2 નિત્યસમ છે 10મા ધોરણના, તેનો ઉપયોગ આપણે કરીશું. ધ્યાન રાખજો. તો અહીંયા પ્રતિવિધેયને થીટા સમજવાનું, બસ, બીજું કંઈ નહીં. પ્રતિવિધેયને શું સમજવાનું? આને થીટા સમજવાનું, આ બંને, બરાબર છે. તો અથવા નવું નામ આપો, તો નવું નામ પણ આપી શકો. ધારો કે આ tan ઇનવર્સ છે એને હું ધારો કે આલ્ફા ધારી લઉં છું, એવું વિચારવાનું. કોટ ઇનવર્સ છે તેને હું બીટા નામ આપી દઉં છું.
તો હવે આપણે નિત્યસમ પ્રમાણે ચાલીએ છીએ, ધ્યાન આપજો. નિત્યસમ પ્રમાણે તો સેક્સ સ્ક્વેર બરાબર શું લખવાનું કે 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા, અહીંયા આલ્ફાની જગ્યાએ જે હોય તે લઈ લેવાનું કે 10 ઇનવર્સ 2, બરાબર છે. આલ્ફા લઈ લીધો કે જે આની જગ્યાએ આપણે લીધો તો એ જ અહીંયા મૂકી દેવાનો બેઠો. ચાલો, એવી રીતે હવે પાછું કોસેક સ્ક્વેર છે તેને હું નિત્યસમમાં લઈ જાઉં છું. 1 પ્લસ કોટ સ્ક્વેર બીટા, બીટાની જગ્યાએ કોણ છે તો કોટ ઇનવર્સ 3, આવી રીતે. હવે બીટા કોટ ઇનવર્સ 3 હતું તે બેઠું અહીંયા લઈ લેવાનું. રેડી. હવે વિધેય પ્રત્યય આપણે અહીંયા કાઢી શકીએ, કારણ કે 2 અને 3 એ તો વાસ્તવિક સંખ્યાઓ છે, માટેના પ્રદેશમાં વ્યાખ્યાયિત છે જ. ચાલો, વિધેય પ્રત્યય હું કાઢી નાખું તો ધ્યાન રાખજો, વિધેય પ્રત્યય હું કાઢી નાખું તો વિધેયની જેટલી ઘાત હોય એટલી ઘાત ત્યાં પેલા પદને આપવાની. તો અહીંયા 2 છે તો એને ઘાત આપવાની 2. એ જ રીતે આગળ વધીએ. કોટ અને કોટ ઇનવર્સને આપણે કાઢવા છે, આ બેને કાઢવા છે તો કોટની 2 ઘાત છે એ ઘાત આપણે પેલા 3ને આપવી પડે. તો અહીંયા લખવાનું થયું વિધેય પ્રત્યય કાઢી નાખો એટલે 3ની 2 ઘાત. આવી રીતે જેટલી ઘાત હોય વિધેયની એટલી ઘાત એ પદને આપી દેવાની. ઓકે, હવે સાદરૂપમાં જઈએ તો અહીંયા થશે ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 4 પ્લસ 1 પ્લસ 9. ચાલો, 10 અને 5 15, તો આપણો જવાબ આવશે 15, જે તમને ઓપ્શનમાં આપ્યું છે આન્સર નંબર 3, ત્રીજો જવાબ. હવે તમે ફરીવાર જુઓ, આવા દાખલા તો બહુ ઇઝી હોય છે, ખાલી થોડું ધ્યાન રાખશો તો એમ જ આવડી જાય. તો સેક્સ સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા, એવું વિચારો કે સેક્સ સ્ક્વેર થીટા હોય ત્યાં અહીંયા આપણે આલ્ફા લીધું છે, તો સેક્સ સ્ક્વેર આલ્ફા, તો નિત્યસમમાં શું થાય 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા, બરાબર છે. 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા, આલ્ફા એટલે કોણ તો 10 ઇનવર્સ 2. કોસેક સ્ક્વેર બીટા, બીટાના મેં પૂછે એટલે આપણે એ રીતે ચાલીએ. તો કોસેક સ્ક્વેર બીટા એટલે આપણે શું લઈ શકીએ, ધ્યાન આપજો, કોસેક સ્ક્વેર બીટા, તો આપણે એનું નિત્યસમ લઈ શકીએ 1 પ્લસ કોટ સ્ક્વેર બીટા. બીટાની જગ્યાએ કોણ છે તો કોટ ઇનવર્સ 3. હવે આપણે વિધેય પ્રત્યય કાઢી નાખીએ તો થોડુંક ધ્યાન એ રાખવાનું કે તમારે વિધેયની જેટલી ઘાત હોય એ ઘાત આ પદને આપવાની, એટલે 2ની 2 ઘાત. એ રીતે કોટ અને કોટ ઇનવર્સને કાઢી નાખો તો કોટની 2 ઘાત હતી એ આ 3ને આપવાની, એટલે આ 3ની 2 ઘાત થઈ જાય. અહીંયા 2ની 2 ઘાત, ત્યાં 3ની 2 ઘાત. ચાલો, સાદરૂપ આપી દેવાનું એટલે આપણો જવાબ આવશે 15. તો આટલો ઇઝી દાખલો હતો. ચાલો, આગળ વધીએ તો હવે જે દાખલો આવે છે તે ટેક્સ્ટબુકના MCQમાં આવી ગયો છે, તો જરાક ધ્યાન રાખજો. ચોથો દાખલો સહેલો છે, તમને આવડે તેવો જ છે. જો tan ઇનવર્સ કૌંસમાં 1 માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 tan ઇનવર્સ એક્સ હોય તો x બરાબર ખાલી જગ્યા. તો ચોખ્ખી વાત છે, x ની કિંમત લાવવાની છે, એક સમીકરણ આપ્યું છે, તો આપણે સમીકરણથી સ્ટાર્ટ કરવાનું. ચાલો, સમીકરણથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા છે આપણી પાસે જે પદ, એમાં તમે જુઓ તો જમણી બાજુએ 1/2 દેખાય તમને, તો એ 1/2 છેદમાં 2 છે એને હું ડાબામાં લઈશ, માટે આવશે 2 ગુણ્યા tan ઇનવર્સ કૌંસમાં 1 માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એક્સ. ચાલો, હવે ડાબી બાજુમાં 2 વડે ગુણેલું પદ છે માટે એને સરવાળામાં આપણે 2 વાર લખવાનું. તો tan ઇનવર્સ 1 માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ એક્સ, ફરી વખત સરવાળામાં 2 વખત એટલે ફરી વખત tan ઇનવર્સ 1 માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એક્સ. ચાલો, હવે ડાબી બાજુમાં તમે જે સૂત્ર ભણ્યા છો કે XY નો ગુણાકાર 1 થી નાનો, તે પ્રમાણે મૂકી દેવાનું, કારણ કે કોઈ શરત ના આપી ત્યારે પહેલું સૂત્રનો જ યુઝ કરવાનો. તો અહીંયા આવશે માટે tan ઇનવર્સ, ચાલો કૌંસમાં સૂત્ર પ્રમાણે ચાલીએ તો x પ્લસ વાય એટલે જે પણ આવ્યું છે તે લઈ લેવાનું, બંનેનો સરવાળો
છેદમાં 1 માઇનસ XY. ચાલો બંનેનો ગુણાકાર. આવી રીતે જમણી બાજુ જેમ છે તેમ જ. હવે બંને બાજુએ જો tan લગાડીએ તો tan ઇન્વર્સ નીકળી જાય. તો વધેલા પદમાં આપણે લસા લેવાનું ચાલુ કરી દેવાનું. ધ્યાન રાખજો, લસા લેવાનો છે એ પણ 1 + x આખાની 2 ઘાતનો, એટલે અંશમાં હંમેશા ચોકડી ગુણાકાર જ કરવો. તો 1 માઇનસ x એની સાથે ગુણાકારમાં આવશે 1 + x. ચાલો પ્લસ 1 માઇનસ x એની સાથે ગુણાકારમાં આવશે 1 + x છેદમાં, ચાલો 1 + x² માઇનસ 1 માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ x. બંને બાજુ tan ઇન્વર્સ નીકળી ગયું છે, એટલે વધેલા પદમાં આપણે સાદરૂપ આપી દેવાનું. બરાબર છે. ચાલો આગળ વધીએ. તો અંશમાં જો તફાવતના અવયવ દેખાશે તો 1 માઇનસ x² પ્લસ ફરી વખત 1 માઇનસ x² છેદમાં, હવે પૂર્ણ વર્ગ પદાવલીઓ મૂકી દઈએ તો અહીંયા શું આવશે? 1 + 2x પ્લસ x² માઇનસ કૌંસમાં 1 માઇનસ 2x પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ x. ચાલો હવે તમે જોઈ શકો છો જે પણ પદ નીકળી જાય તે કાઢી નાખીએ છીએ. અંશમાં તો નથી નીકળતા, કોઈ છેદમાં જો નીકળે છે. કોણ નીકળી જશે? તો +1 -1 પ્લસ x² માઇનસ x². ચાલો હવે આપણે વધેલામાં સાદરૂપમાં આગળ વધીશું. અંશમાં વધે 2 માઇનસ 2x² છેદમાં વધે 4x, 2 અને 2 4. ચાલો હવે 2 વડે તમે ભાગ ચલાવી શકો છો. તો અહીંયા કેટલા આવશે? 2 પહેલા તો કોમન લઈશું તો 1 માઇનસ x² છેદનું પદ પેલી બાજુ 4x². ચાલો 2 વડે ભાગી નાખીએ તો જમણી બાજુએ વધે 2x². માટે 1 ઇઝ ઇક્વલ ટુ 3x². હવે આપણે x² ને ડાબામાં રાખીએ અને બાકીનું બધું પદ પેલી બાજુ. માટે x બરાબર ±1/√3. હવે આ જવાબ આવે, પરંતુ ચેક કર્યા વગર જવાબ લખવો નહીં. બરાબર છે. આપણે ચેક કરીશું તો નેગેટિવ કિંમત શક્ય બને છે કે નહીં. તો અહીંયા બંને કિંમત શક્ય બનાવી શકાય છે, પણ તમને ઓપ્શનમાં જે જવાબ આપ્યો છે તે છે પ્લસવાળી કિંમત. માટે આન્સર નંબર 3 કે જેમાં તમને આપ્યું છે ધ્યાન આપજો. આન્સર નંબર 3માં x બરાબર કિંમત આપી છે 1/√3. તો આપણો જવાબ થશે. તો પહેલેથી જુઓ, ટેક્સ્ટબુકમાં બેઠો દાખલો આવી ગયો છે. આવો રિપીટ કરીએ બીજી વાર. તો પહેલાં તો તમને જે સમીકરણ આપ્યું હતું તે આપણે લીધું. હવે શું કરવાનું? હવે જે આ 2 દેખાય તમને છેદમાં, એને ડાબામાં લઈ લેવાના. ધ્યાન આપજો અંશમાં. હવે જે 2 વડે ગુણાયેલું પદ છે અને સરવાળામાં તમે 2 વખત લખી શકો છો. ધ્યાન આપજો, સરવાળામાં 2 વખત, કારણ કે 2 વડે ગુણ્યું હતું, 2 વખત સરવાળામાં. ઓકે. હવે xy નો ગુણાકાર જો 1 થી નાનો હોય તો આપણું સૂત્ર બની જાય tan ઇન્વર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ x ગુણ્યા y. ચાલો બંને બાજુ tan ઇન્વર્સ નીકળી જાય. વધ્યું તેમાં લસા લઈને સાદરૂપ. હવે અંશમાં તમે જુઓ તફાવતના અવયવ દેખાશે. છેદમાં બંને પૂર્ણાંક પદાવલી. અંશમાં 1 અને 2 અને x² 2x². છેદમાં વચ્ચેનું મધ્યમ પદ જ વધે છે, એટલે 2 અને 2 4 4x. અંશમાંથી 2 કોમન, છેદના 4x પેલી બાજુ. 2 વડે ભાગ ચાલી જાય, 2 2 4. બરાબર છે. હવે માઇનસ x² ને જબામાં લીધા, 2 ને 1 3. હવે x² ને કરતા બનાવીએ તો 1/3. વર્ગમૂળ લઈ લઈએ તો ±1/√3. એમાંથી આપણો જવાબ છે x બરાબર 1/√3. તો ટેક્સ્ટબુકમાં આવી ગયો તો 2 વખત સમજાવ્યું તો ત્યારે પણ અહીંયા પણ આપણે 2 વાર જોયો, એટલે હવે દાખલો તમારો 4 વાર થઈ ગયો છે. તો આવડી જવો જોઈએ. ઓકે, નેક્સ્ટ દાખલામાં જઈએ તો પાંચમા દાખલાની વાત કરીએ. ધ્યાન આપજો. 5. પાંચમામાં રકમ છે જો sin
કૌંસમાં સાઇન ઇનવર્સ 1/5 પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા. તો ચોખ્ખી વાત છે, સમીકરણ આપ્યું છે અને એક્સની કિંમત માગી છે. રેડી? તો આમ જુઓ તો એટલો બધો અઘરો નથી, વિચારી લેવાનું, સહેલો દાખલો હશે. તો પહેલાં તો તમારે થોડું યાદ રાખવાનું નિયમો, ખાસ કરીને ખોટી પ્રતિવિધિ. તો પહેલાં આપણે સમીકરણ લઈશું, ધ્યાન આપજો. સમીકરણ, તો સમીકરણ લીધા પછી ખોટી પ્રતિવિધિ થોડુંક યાદ કરવાનું. એની પહેલાં તમારે એક પાછું બીજું યાદ કરવાનું, કે ધ્યાન રાખજો કે સાઇન π/2 હોય, સાઇન π/2 તો જ આપણને કેટલા મળે છે? 1. બરાબર? આપણે બને ત્યાં સુધી આ ચેપ્ટરમાં પ્રદેશમાં રહીને જ વાત કરવાની, એટલે સાઇન માટે -π/2 થી π/2 સુધીમાં જ રહેવાનું. એટલે 90, સાઇન 90 બરાબર 1 આવે છે. અહીંયા રકમ જુઓ તો તમને ખબર પડી જાય કે સાઇન પછી અહીંયા જે સાઇન પછી એંગલ આપ્યો તો 90 નો હોય તો આપણો જવાબ 1 આવશે. એટલે આને આપણે સરખાવી દેવાનું. એટલે સીધું જ આપણે આમ લખી શકાય કે માટે સાઇન ઇનવર્સ 1/5 પ્લસ કોસ ઇનવર્સ એક્સ, જે આ એંગલ છે તે હોવો જોઈએ π/2, કારણ કે સાઇન π/2 બરાબર 1. આ જે એંગલ છે તે હોવો જોઈએ π/2. તો આપણે લઈ લીધું કે એ પદ બરાબર શું લેવાનું? π/2. આવી રીતે તો જ સાઇન π/2 બરાબર 1 થવાનું. ઓકે, હવે તમારે યાદ કરવાનું, ધ્યાન આપજો. સૂત્ર કયું સૂત્ર? તો ખોટી પ્રતિવિધેયવાળું. ખોટી પ્રતિવિધેયવાળું સૂત્ર કયું છે આપણું? તો સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર π/2. હવે તમે જોઈ શકો કે અહીંયા સાઇન ઇનવર્સ એક્સ અને કોસ ઇનવર્સ એક્સ આ બંને સરખા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, તો જ π/2 જવાબ આવે. હવે અહીંયા તમે જોશો તો તમને π/2 જવાબ તો આપેલો જ છે, તો પછી આ બંને જે છે કોણ બંને? તો ધ્યાન આપજો, 1/5 અને એક્સ એ બંને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો માટે એમ કહી શકાય કે એક્સ બરાબર 1/5. તો આ આપણો જવાબ થઈ ગયો. બરાબર છે? જવાબ નંબર છે 4, આન્સર નંબર 4. તો ફરી વાર જોઈ લો, બહુ ઇઝી દાખલો. પહેલો નિયમ શું લગાડ્યો? કે સાઇન π/2 બરાબર 1. તો તમે જાણો જ છો કે આ જે પદ છે તે શું હોવું જોઈએ? π/2. એટલે સાઇન π/2 બરાબર આવી જાય 1. એટલે એ પદ બરાબર મેં લઈ લીધું π/2. હવે ખોટી પ્રતિવિધિનો નિયમ લાગી જાય કે સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ તો જ π/2 જવાબ આવે. અહીંયા π/2 ઓલરેડી આપેલું છે, π/2 આપેલું છે, માટે આ બંને સમાન હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સમાન. હવે સમાન લેશો એટલે તમે નક્કી કરી શકો કે એક્સ બરાબર કેટલા હોય? 1/5. માટે આપણો જવાબ આવી ગયો. ચાલો, એકદમ ઇઝી દાખલો હતો. મૌખિક જવાબ તમે આ દાખલાનો આપી શકશો? ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે. ઓકે, થેન્ક યુ.